એવરીવન, તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. સોરી, સોજા મેરા બચ્ચા, સોજા. અલ્લાહ, જો તો આમ સૂતી. તો આપણે છે ને અત્યારે જો નીકળી છીએ આગ્રા માટે ને કાલ રાતે ઉરેને બહુ હેરાન કરી, મને લાગે છે થાકી હશે કે શું, તો રો કરતી હતી. પણ હવે છે ને તે રહી અંદર છે, મેં કીધું એને કપડાં બપડા ચેન્જ નથી કરાવ્યા, ભેગા લઈ લીધા છે, રસ્તામાં કરાવશું ને. આજે આપણે રેડી થઈ ગયા છે. આજે આપણું આઉટફિટ છે બ્લેક, અને વાર પછી છે ને હમણાં ક્લિપ ભરાવી છે, વાં જઈને ખોલી નાખશું આપણે. અત્યારે જઈએ છીએ આપણે તાજમહેલ માટે. તો અત્યારે વહેલું નીકળવું હતું, પણ નીકળતા ઘણું મોડું થઈ ગયું છે. પણ એ વાંધો નથી, આપણને કંઈ ટિકિટ બિકિટ આપણી છે ને VIP એન્ટ્રીમાં વયા જવાના છે, એટલે આપણને એની કાંઈ ઝંઝટ નથી લાઇનમાં ઊભું રહેવું કે કાંઈ. તો ચાલો હવે નીકળી છીએ આપણે. અત્યારે વાત નહીં થાય, ઉરે નાડી થઈ ગઈ છે, પછી વાત કરીએ આપણે. આપણે રિક્ષા કરીને અહીંયા આવી ગયા છીએ ને. સૌથી પહેલે બેઠા છીએ આપણે ઘોડામાં, અહીંયા પાછળ આ લોકો છે. ચાલો આપણે એક્સપિરિયન્સ વાળે આજે બેઠા છીએ ઘોડા ગાડીમાં અને જાય છે ત્યાંથી અંદર જવા માટે. રિક્ષા હતી ને ઘોડા ગાડી હતી, પણ આપણે ઘોડામાં બેઠા, કેમ કે રિક્ષામાં તો હા રોજ મેટ જાય વહી વાત હે ને, કેમ કે ગાડીમાં આપણે રોજ બેઠી છીએ. આમાં એક્સપિરિયન્સ લેવાય ને નવું આગળથી લેણે ગાડી લોકો જાય ચા થોડી આલડી પીસે કાટલી ના જરા થોડા વિડિયો કર લો આપ. ચાલો આપણે ઘોડા ગાડીમાંથી ઉતરી. ઘોડાવાળાએ તો બહુ આગો ઉતારી નાખ્યો છે, અને હજી આપણે થોડુંક અંદર હાલી અને પછી આપણે અહીંયા જે બગ્ગી હાલે છે ને ઓલી સરકારી, એ હજી કરવાની છે. તો આપણે જો એ જગ્યા લગીને જાય છીએ, આ થોડુંક હજી હાલવાનું છે. અને ત્યાં પહેલાં તાજમહેલ જોઈએ એના પહેલાં આપણને વાંદરા દેખાઈ ગયા, તો વાંદરા જોઈ અને હજી હવે આપણે આગળ વધી છીએ. આ બધું લખેલું છે જો, સન 1874માં આવું હતું ને, એટલે એમ એવું બધું જાણકારી આપેલી છે. 1984 પછી બ્રિટિશ બધા આવી ગયા એનું હતું. આ મને લાગે છે ગોરા એટલે જ આવતા લાગે છે, એના વાળા બધા હોય છે. અલ્લાહ, હાલી હાલીને લાંબા થઈ ગયા છીએ. એટલે જ્યાંથી આવ્યા અહીંયા જ ના ઓલા ગેટમાંથી જવાનું લાગે છે નહીં? હા હાઈ સાંદર અંટર તો ત્યાં ઉઠતી નથી, આને ઉઠાડી ઉઠાડીને થાકી જાય છે. ચા સાડી કેવી મસ્ત પહેરી છે, કેવી મસ્ત લાગે છે. રેડ કલર શૂટ કરે છે પડે ઉપર. ચાલો આપણે આવી તો ગયા છીએ. અમે અમારા લોકોને ગોતતા હતા ક્યાં વયા ગયા, પણ અહીંયા રહ્યું, હવે મળી ગયું. આમાં અંદર જતા લાગે છે. હાલ ચાલો આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે આવી ગયા છીએ તાજ સુધી. અને છે ને આ છોકરી એટલું હેરાન કર્યું છે, ઉઠતી જ નથી. હાલો હવે ધીરે ધીરે કરીને આપણે છે ને કે ઓલું શું કહેવાય અંદર જાય છીએ, કેમ કે ત્યાંથી ફોટા શૂટ ને એમાં જ અમને ઘણી બધી વાર લાગી ગઈ. તો હવે અમે છે ને કે અંદર એન્ટ્રી કરાવી છે, અંદર જાય છીએ. પછી ઝપાટે કરી સિક્યોરિટી ગાર્ડ અહીંયા જબી દેખેગા તો झट લઈગા. ચાલો ઉપર ચડ્યા છીએ, હવે જાય છીએ અંદર. મને લાગતું નથી અંદર તો મનાય જ છે સખ્ત ફોટા પાડવાની બધું. આપણે બહાર નીકળ્યા છીએ અને હવે હમણાં આ બાજુથી
અહીંયા ઊભા છીએ જો તો ખરી આ બધું કેટલી મોટી જગ્યા ને કેટલું બધું છે. આ બાજુ બધી નદી છે. જો આ સાઈડ આખી નદી છે. પાણી પણ સ્પીડમાં જાય છે. મીનારો છે. આ સાડી વાળી તો છે. આ તમને ઘડીએ ઘડી દેખાય છે. એટલો છે ને અમે આ સાઈડથી નીકળ્યા છે. જો અમે આ ગેટમાંથી નીકળ્યા છીએ અને હવે આ સાઈડ આવ્યા છે. તડકો બહુ છે. આખું ને કાંઈ ખુલતી નથી પણ ઊંઘતા મને વાંધો નહોતો આવ્યો છે. ઉપર લગી અમે આવ્યા છે કેમ કે આપણી વીઆઈપી એન્ટ્રી હતી. આપણે અહીંયા છે લાગી ગઈ છે. જો મમ્મી ફોટા પાડ્યા. ભાઈ કહે છે કે તમે પાડ્યાની ફોટા અમને પણ દિયો. ત્યાં શેર થાય છે. વાવ માશાલ્લાહ. બેબી ને તો જોવો તમે. આ એની માં એવી ને એની બેબી એવી. જોવો તો આ એની બેબી. વાવ માશાલ્લાહ કેટલી ક્યુટ લાગે છે. આપણે જો થોડીક રીલું બીલું બનાવીને બેઠા છીએ. જાય વાંદરા આવ્યા છે. છોકરા જોવા ગયા છે વાંદરાને. થાકી ગયા છીએ બાય. બધાની રીલું બનાવી. અહીંયા આવી ઓલા છે ફોટોગ્રાફરી બનાવી દઈએ છે. ને મારી છોકરીને જોઈ ગઈ જઈને કેટલા બધા આવ્યા છે ને. ઝાડવામાંથી ઉતરીને આવે છે. આપણે જો બહાર નીકળી છીએ ને એટલો તડકો છે. હજી એટલા વાગ્યા નથી. 11:30 જેવા થયા છે પણ અહીંયા સામે જોઈ છાંયો જોઈ અને કેવી પબ્લિક બેઠી છે. કેમ કે અહીંયા તો વચ્ચે તો એટલો તડકો લાગે છે કે વાત જ ન પૂછો. તો ફ્રેન્ડ્સ બપોરે છે ને આપણે તાજમહેલમાંથી ફરી કરીને આવી ગયા હતા અને જમી બમી લીધું. પછી સૂઈ ગયા હતા ને છે હવે ઉઠ્યા છીએ ને અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો છે. કેટલા વાગ્યા છે તો છે ને ચા પી લઈ. આપણે ઘણો ટાઈમ સૂઈ લીધું છે તો છે નીંદર થઈ ગઈ છે ને. મારી બેન ને એ લોકો ગયા છે અત્યારે બજારમાં પણ હું નથી ગઈ કેમ કે હું હવે બહુ થાકી ગઈ છું. જેટલે ટાઈમ ગઈ છું ને એટલા ટાઈમ કન્ટિન્યુઅસલી હુરું ને સાચવીને થાકી ગઈ છું. એટલે હું છોકરાઓને બધાને સુવડાવતી હતી. હું ગઈ જ નથી. હવે આપણે ઉઠ્યા છીએ ને હવે પી લઈએ ચા ને. અક્ષા ચાની હારે કંઈક બર્ગર લઈ આવી છે. ના બર્ગર મંગાવ્યું હતું ને બર્ગરની હારે ચા લઈ આવી છે ને. બર્ગર મંગાવ્યું હતું તો નીચે રિસેપ્શનમાં કહે છે ભાઈ કે મેડમ ચાય પીશો. મેડમ કે દઈ દો. હા મેડમને એટલું જ જોતું મેં ખુદે મેં તો પછી ઉઠ ગઈ ભાઈ. સો કે એને કે જાજા નહીં સોણા. ચા પીને આવતા રહ્યા છીએ અને છોકરાઓ માટે થોડા ઘણા પડીકા અને આમાં છે ને ચા છે. હા रसगुल्ला अल्लाह मेरे बच्चे को गुलाब जामुन खाने. रसमलाई क्यों तो ओह उनका बधाई खाना है. તમે તો વીઆઈપી માણસ છો.
हाँ चूची क्या बताए खाना है चूची दे दो तो કાઈ નહીં હવે જે બસ આ એક જ રોડ હતો જો અહીંયાથી સીધા બહાર ગલીમાં જે છે ને દુકાન હતી આપણે ચા પી લીધી ને મમ્મી માટે પેક કરાવી લીધી હુરુ ને મમ્મી માટે અને પડીકા લઈ લીધા છે અને હું તમારું ખાવાનું રેડી છે પણ છોકરા માટે અત્યારે હવે આપણે નીકળવાનું છે રાતની આપણી છે બસ ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે જમી કરી લીધું છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ આપણે બિરયાની અત્યારે રાતના ખાવામાં ખાઈ લીધી હતી કેમ કે છે ને કે જો મારી બહેનું ને એ લોકો બધી ગયું થયું પાર્લરમાં ત્યાં છે ને આજુબાજુમાં સર્ચ કરીને સ્પામાં ગયું હતું કે અમારા પગને બહુ દુખે છે ને હેડ વોશ કરાવવું હતું કેમ કે પાણી જીરીક છે ને મારી બેન એમ કહેતી હતી કે મારા વાર નથી એ ઓલા સારા થતા તો એ લોકો અહીંયા સલૂન ગોતીને એમાં ગયું હતું હેર વોશ કરાવી આવી હતું ને બ્લો ડ્રાયરને કરાવીને આવી હતું અને એક બે જણીએ હેડ ફૂટ મસાજ પણ કરાવ્યા હતા મેડિક્યોર પેડિક્યોર કરાવ્યું હોય છે તો હું ત્યારે છે નથી ગઈ કેમ કે હુરેન સુઈ પણ ગઈ હતી ને મારી ઈચ્છા પણ નથી મારી ઈચ્છા એમ નથી જવાની કે કદાચ હું જાઉં તો મારે હુરેનને સાથે લઈ જવી પડે અને હું આપણે રિલેક્સ થવા જતા હોય એની જગ્યાએ હું ઓર જ્યાદા છે ને તે પરેશાન થઈ જાઉં કેમ કે હુરેનને સાચવીને આ તાજમહેલનો પણ જો આપણે છે ને કાંઈ પ્રોપર કે સરખી રીતે કોઈ જાતનું વ્લોગ જ નથી કર્યો એનું કારણ જ છે અમે લોકો સવારે કાં તો 7:45 વાગે અહીંયાથી નીકળ્યા હતા હોટલમાંથી તો ત્યારથી લઈને અખંડ મેં બપોર લગી હુરેનને તેડી જ છે ને નીચે હલાવું ને તો જીરીક હાલે ને તો ઉતરી જાય કે નથી મારે હાલવું અને બીજા કોઈ પાસે જાય પણ નહીં નકા તો એ બધાય આગળ રમે છે રીએ છે મારા મમ્મીના ઘરે ને બધાય આગળ તો પણ છે ને કોઈ આગળ જાય જ નહીં મને કે તું જ ઉપાડ મને અને એટલી જીદ કરે તમે માનશો નહીં અહીંયા બજારમાં હું કાંઈ નથી ફરી ને કોઈ જાતનું કાંઈ મેં લીધું નથી બજારમાંથી એ કેમ કે ઓલા આરસપાનના હતા બધા એ પથ્થર ને કવાસ ને એવી બધી ડેકોરેટેડ આઈટમ વધારે મળતી હતી અહીંયા કેમ કે જી એમ કે ગામની સ્પેશિયાલિટી હોય એ બધું મળતું હોય અહીંયા તો એ બધું છે ને વધારે મળતું હતું પણ મારે તો કાંઈ લેવાનું વારો જ ના આવ્યો કે જે દુકાનમાં જાઉં ને એ દુકાનમાં જીદ ને વાદ જ કરે જે જોઈને ને એ એની વસ્તુ જોતી હોય જે વસ્તુ એની નજર પડે ને એ વસ્તુ હવે છેલ્લે બાકી કાંઈ નહીં તો એને છત્રી જોતી હતી કે મારે છત્રી જ લેવી છે કે મને લઈ જાય મેં કીધું છત્રીનું આપણે કરશું શું તો એટલા માટે થાય ને પછી હું જો મારી બહેનું એ લોકો તો ફરતી હતી બજારમાં હું તો છે ને હું મમ્મી અને ટબુ હા અમે 3 જણ્યું તો છે ને રિક્ષા કરાવીને અમે હોટલે આવતા રહ્યા મેં કીધું તમે લોકો ફરો તો એ કે ના તમે પહેલે વહેલી હોટલમાં વયા જાઓ તો હોટલમાંથી જઈ અને પછી તમે છે ને તે આપણે ઓલું કરશું કે અહીંયા તમે હોટલમાં જઈ અને ઓર્ડર કરજો અમને પછી ફોન કરજો તમે એ હોટલમાં આવી જશો મેં કીધું ના હવે અજાયણા ને આંધ્રા સરખા પછી આપણે ગોટાળે ચડી જાય એટલે હું તો એટલી થઈ ગઈ હતી હું તો ઘર ભેગી થઈ ગઈ મેં કીધું હું જાઉં છું હોટલમાં હવે તમારા લોકોને આવવું હોય ને તો આવજો નહીં તો કાંઈ નહીં તો અમે લોકો આવી ગયા પછી આરામ કરી લીધું પછી મારી બેનને એ લોકો કે અમે એમાં જમવા ના ગયા એ કે કેમ કે અડધા ના જમીન મજા ના આવે તો એ લોકો છે ને એમાંથી પાર્સલ કરાવીને લેતા આવ્યા ત્યારે બપોરે પણ કંઈક પાર્સલ કરાવીને લઈ આવ્યા હતા તો અમે લોકોએ ખાઈ લીધું હતું અને ત્યારબાદ એ બપોરની વાત છે અને ત્યારબાદ એ લોકો સાંજે છે ને તે સલૂનમાં ગઈ હતી ત્યાંથી પાછી આવતી હતી ને તો એ કે અહીંયા ફેમસ બિરયાની એટલે એ ગામની ફેમસ મળતી હશે અહીંયા બાજુમાં જઈશે કંઈક દુકાન તો એ કે અહીંયાની કે રિક્ષાવાળાએ અમને સલાહ આપી કે આ કે ફેમસ છે અહીંયા તમે ટ્રાય કરજો તો અમે લોકો અહીંયાથી પણ કે પાર્સલ પોતેલો એ લોકો છે ને ત્યાંથી પણ પાર્સલ લઈ આવ્યું તો અમે રાતે પણ એ જમી લીધું તો હવે છે ને ત્યાં વ્લોગને આપણે એન્ડ કરશું અને મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય દુઆઓમાં યાદ રાખજો અલ્લાહ હાફિઝ